તો રામ રામ ને સીતારામ બધાઈને. તો આજે જવાનું છે અમારા હનુમાનજીના મંદિરે, અમારા ગામમાં જ હાઈસ્કૂલ છે. પેલા જૂની હાઈસ્કૂલ ત્યાં હતી, અમે બધા અહીંયા ભણતા. જૂની હાઈસ્કૂલમાં ત્યાં મંદિર છે હનુમાનજી મહારાજનું, જૂનું અતિ પ્રાચીન મંદિર છે. જૂનું જ્યારે અમારું ગામ વહીશું ત્યારનું એ મંદિર છે. એટલે અમે પહેલાં ત્યાં ભણતા. અત્યારે તો બધી ખંડેર થઈ ગયો. અત્યારે અહીંયા હાઈસ્કૂલ નથી. પહેલાં હાઈસ્કૂલ હતી, અમે ભણતા ને ત્યારે વિશાળ હાઈસ્કૂલ, એમાં કંઈ ઘટે જ નહીં હોય. અત્યારે બધું જર્જરિત થઈ ગયું અને બધી તૂટી ફૂટી ગયું. અને ત્યાં હનુમાનજીનું મંદિર છે. તો તમને દર્શન આજે કરાવું. પ્રાચીન મંદિર છે, જ્યાંનું ગામ વહીશું ત્યારનું છે. એમ કહે કે અમારા ગામનું નામ પહેલાં કેશવપુરા હતું, એવી રીતે કહે છે, લોકવાયકા છે. તો આજે તમને હનુમાન બાપાના દર્શન કરાવી. તો હાલો આપણે જઈએ મંદિર. રોટલા બધી બની ગયું છે અને જો ચૂલો બરે છે. અને અમારા ગોપીબેન બેસી ગયા છે નિરાંતે ખાઈ પી. અને આ ગાય હજી ઊભી છે અને રોટલા ને એવું બધું થઈ ગયું છે. તો મારે જવાનું છે હનુમાન બાપાના મંદિરે. તો હાલો દર્શન કરાવો હનુમાન બાપાનું મંદિર. અહીં થોડોક ઝરમરિયાવાળો ભાગ આવશે કારણ કે અંધારા જેવું છે. અમારા વિહાનભાઈ જાગી ગયા છે. અને જો વિહાન જતો કેમેરા સામું. વિહાનભાઈ જાગી ગયા છે. ક્યાંય હમો બેસતો જ નથી. જરીયો ક્યાંય એટલે ક્યાંય હમો બેસતો જ નથી. જો આનું નામ રીસુ છે. રીસુ બોલતો બેટા. હા એ બોલજી. તો મિત્ર, આ બાળકને શું કહેવાય, અને લગભગ આયુર્વેદિક ઔષધિ હેતલ સુવા પાણી, એટલે હુવા દાણાનું પાણી કહે ને. એટલે એ ઓલા વિહાન હાટું મારા ભાણે હાટું ટૂંકમાં કરમિયા હોય કે આતે હોય ને, પેટમાં પેટ થઈ રહ્યું હોય કે પેટમાં દુખાવો હોય ત્યારે પાતા હોય. આમ તો રેગ્યુલર પાતા હોય એટલે બાળકને સારું હોય એ માટે. તો મિત્રો, આ છે અમારા હનુમાનજી બાપા, હનુમાનજી મહારાજનું મંદિર છે. ને આ અમારું અતિ પ્રાચીન છે. જોઈ લો, આ જ્યારનું ગામ વહીશું ને ત્યારના હનુમાનજી મહારાજ છે. ત્યારની સ્થાપના કરેલી છે હનુમાનજી મહારાજ. જેના વાઘા રહ્યા, વાઘા બદલતા હોય 15-20 દિવસે એવી રીતે એમાં બદલાવતા હોય. એટલે આ છે પંચમુખી હનુમાનજીનો ફોટો છે. આ ક્યાંક જ હોય. આ શ્રી રામચંદ્ર ભગવાનજી જો પંખોય હોય હનુમાનજી માથે, પંખોય છે. આરતી કરવાનું સ્ટીરિયા છે, એવું બધું છે. એટલે હનુમાનજી મહારાજના દર્શન કરી અને જય શ્રી રામ લખી દેજો કોમેન્ટમાં. તો જય શ્રી રામ કોમેન્ટમાં લખી દેજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને મારા વિડીયો ગમતા હોય તો. હવે હનુમાનજી મહારાજના દર્શન કરી, નારિયેળ બહુ મસ્ત મીઠું નીકળું. અને જો નારિયેળ ખાવ છું પ્રસાદી, એટલે મસ્ત નારિયેળ નીકળું, મજાનું મીઠું. એટલે ખાવાની બહુ મજા પડી ગઈ. અને હનુમાનજીના દર્શન કરી લીધા ને હવે આપણે છે જમવાનું. તો જમવાનું તૈયાર જ છે. તો આપણે હવે જમવા બેસી જાવ. હાલો ખાવા. આપણે કાઠિયાવાડમાં એકલા ખાય નહીં, એટલે ગમે હોય, કોઈ નીકળવું હોય કે ગમે એવું આપણે એમ કહીએ કે હાલો ખાવા બેસી જાવ. કોઈ બેસે નહીં, પણ આપણે એવો સત્કાર કરવાને આપણે ટેવ હોય કાઠિયાવાડી માણસને. એટલે હાલો બધા ખાવા. અહીંયાથી લાડવો લેતા આવ્યા હનુમાનજી મહારાજેથી. જો ખાય છે દરિયો. બોલ જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. બોલતો ગયા હતા ને મંદિરે, ત્યાં લાડવો ધરી ગયા હતા. જરી પ્રસાદી રૂપે લઈ લીધો. જો અમારે ધીરુભાઈ ફૂગો લઈ લીધો છે હાથમાં. ફૂગો ને આ વાયડીનો છે. જો ભાઈ ગો. તો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. રામ રામ સીતારામ.